હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં ગુલાબજાંબુ બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે ગુલાબજાંબુ બનાવવાની શરૂઆત કરી લઈએ. સૌથી પહેલાં આપણે ચાસણી બનાવી લઈએ. અહીંયા મેં 3 વાટકી જેટલી ખાંડ લીધી છે. ગ્રામમાં જોઈએ તો 600 ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે. અને એ જ વાટકીના માપથી આપણે 3 વાટકી જેટલું પાણી એડ કરી લઈએ અને 2 નંગ એલચી એડ કરી લઈએ. આપણે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું અને આપણી ખાંડ એકદમ મેલ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી લઈએ. અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી નહીં લઈએ, પણ આ રીતે ઉકળી જાય એટલે આપણે ચેક કરી લઈએ કે આપણું મિશ્રણ રેડી છે કે નહીં. જો આ રીતે ચીપચીપું હોય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાઈડ પર રાખી લઈશું. હવે આપણે ગુલાબજાંબુ બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં ગીચનું ઇન્સ્ટન્ટ મિક્સ આવે એ લીધું છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને જરૂર મુજબ પાણી એડ કરી અને એનો ડો તૈયાર કરી લઈએ. તમે અહીંયા પાણીની જગ્યાએ દૂધ પણ લઈ શકો છો. આપણે થોડું બેટરને લૂઝ રાખીશું અને 7 થી 8 મિનિટનો રેસ્ટ આપીશું. અને 7 થી 8 મિનિટ પછી થોડું આપણું બેટર કડક થઈ જશે એટલે આપણે ઘીવાળો હાથ કરી અને કેળવી લઈશું. હવે આપણે એને નાના નાના બોલ્સ બનાવી લઈએ. આ રીતે સરસ બને છે અને ક્રેક પણ નથી પડતી. આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રેડી છે. આપણે એને ફ્રાય કરી લઈએ. આપણે ચેક કરી લઈએ આપણું ઘી બરાબર છે કે નહીં. આ રીતે જો આપણે ઉપર આવી જાય તો આપણે ફ્રાય કરવા માટે ઘી એકદમ રેડી છે. હવે આપણે બધા ગુલાબજાંબુ એડ કરી લઈએ. આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ચમચાની મદદથી આ રીતે આપણે ઘીને હલાવતા જઈશું, જેથી આપણા ગુલાબજાંબુ સરસ રીતે ફ્રાય થઈ જાય. ગુલાબજાંબુને 5 થી 7 મિનિટનો ટાઈમ લાગે છે ફ્રાય થતાં. આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈએ. અને હવે આપણે ઝારાની મદદથી બહાર કાઢી લઈએ અને ચાસણીનું ટેમ્પરેચર આપણે ચેક કરી લઈએ. નવશેકું હોય એ રીતે આપણે હોય એમાં આપણે ગુલાબજાંબુને એડ કરી લઈએ અને 2 કલાક સુધી આપણે એને એબ્ઝોર્બ થવા દઈએ. હવે આપણા ગુલાબજાંબુ એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ ગયા છે. હવે આપણે ગુલાબજાંબુને સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.